તો નમસ્કાર મિત્રો માર્કેટના એક નવો સિંગર આવી ગયો છે. એ થોડા સમય પહેલાંનો છે. ભાઈ તો સિંગર આમ ગણીએ તો ઘણા દિવસોથી એના ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા હતા. ભાઈ ગરીબ ઘરમાંથી આવે છે અને બીજી વાત કે ભાઈનો અવાજ જોરદાર છે. વિક્રમભાઈ ઠાકોરને પણ પાછળ છોડી દે એવો અવાજ છે. હું આગળ હમણાં તમને વિડીયો તો બતાવવાનો જ છું. તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો ખાલી એક વખત તમે ભાઈનો અવાજ સાંભળો, જોરદાર અવાજ છે. અને હું તમને વિડીયો બતાવું એના પહેલાં તમે એક વખત એ વાતનું ધ્યાન આપજો કે ભાઈનો અવાજ વિક્રમભાઈ ઠાકોર કરતાં સારો છે કે વિક્રમભાઈ ઠાકોરનો અવાજ આ ભાઈ કરતાં સારો છે. અને વિડીયો તમારા જેટલો બને એટલો શેર જરૂરથી કરજો, કેમ કે આ ભાઈ ગરીબ ઘરમાંથી આવે છે એટલા માટે. કદાચ એકાદો વિડીયો વાયરલ થઈ જાય, એકાદ વિડીયો વાયરલ થાય તો આ ભાઈની કિસ્મત બદલી જાય. કેમ કે વિડીયો વાયરલ નહીં થાય તો કંઈ પણ વાંધો નથી, આપણે વાયરલ કરવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. આ ભાઈના જેટલા બનશે એટલા વધારે જ વિડીયો બનાવીશું. કેમ કે આ માણસ થોડો માણસ દેખાય છે અને બીજી વાત કે એની જોડે પહેરવા માટે કપડાં પણ સારા નથી. એટલે આપણા કારણોસર કદાચ કોઈ વ્યક્તિ એની મદદ કરે તો સૌથી સારામાં સારું કહેવાય ને. એટલે હવે તમે વિડીયો જોઈએ તો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. ભાઈએ કેવું સોંગ ગાયું એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને આ ભાઈનો અવાજ અમુક કલાકારો કરતાં સારો છે કે નથી સારો એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. કેમ કે અમુક કલાકારો જે સ્ટેજ ઉપર સોંગ ગાય છે એમના કરતાં તો મને ભાઈનો અવાજ સારો જ લાગ્યો છે. કેમ કે કોઈ પણ સુવિધા વગર ખાલી હાલ ભાઈનો અવાજ જ બૂમ પડાવી રહ્યો છે. આ ભાઈ ડીસા શહેરના છે અને કઈ બાજુ રહે છે એ તો આપણને માહિતી નથી પૂરતી, પણ કદાચ વિડીયો બીજા વાયરલ થશે અને કોઈ પણ ભાઈને આ ભાઈની મદદ કરવી છે તો આપણે તેને શોધી પણ લઈશું આજુબાજુમાંથી. એટલે વિડીયો જેટલો બને એટલો તમે જરૂરથી શેર કરજો.